બંગાળની ચૂંટણી શાંતિપૂર્ણ રહેશે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. કોઈ પણ લાયક મતદાતાને દૂર કરવામાં આવશે નહીં. બંગાળની ચૂંટણીઓ મુક્ત અને શાંતિપૂર્ણ રહેશે તેવું ચૂંટણી પંચનું કહેવું. ભારત વિશ્વનો ટોચનો ખાદ્ય નિકાસકાર બનવાનું લક્ષ્ય રાખે છે તેવું પિયુષ ગોયલનું નિવેદન. ઓઇલની અછતે પાકિસ્તાનમાં લોકડાઉન, સ્કૂલો 2 સપ્તાહ માટે બંધ, તો કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું. ગુજરાત એટીએસે સુરતમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક ઝડપ્યું, જેમાં 3 યુવકોની ધરપકડ કરવામાં આવી. અમેરિકા કોઈ પણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. યુરોપ ઈચ્છે તો અમે એનર્જી સપ્લાય કરીશું, વ્લાદિમીર પુતિન. ભારતની બ્રહ્મોસ મિસાઇલનો દબદબો વધ્યો. ફિલિપાઇન્સ બાદ હવે ઇન્ડોનેશિયા સાથે થશે કરોડોનો સોદો. અમેરિકાએ જાહેર કર્યું કે જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવશે તો ઈરાન પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તો સરકારે ઓઇલ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવા માટે આદેશ આપ્યા છે. ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો આકરો પલટવાર. હોર્મુઝમાંથી 1 લીટર તેલ પણ બહાર નહીં જવા દઈએ. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.